નમસ્કાર, ન્યૂઝ અપડેટ 9 માં હું છું ધ્રુવેશ આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ। વડાપ્રધાન ફ્લાવર શોની મુલાકાતે પહોંચ્યા છે। જો કે એમસી દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે, તો વડાપ્રધાન આ શોને નિહાળવા ત્યાં પહોંચ્યા છે। જો કે અલગ-અલગ થીમ પર ત્યાં સ્કલ્પચર પણ મૂકવામાં આવ્યા છે। ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આજ ફ્લાવર શોને સ્થાન પણ મળ્યું છે। તો હાલ વડાપ્રધાન આ ફ્લાવર શોની મુલાકાતે પહોંચ્યા છે। જો કે તેમણે આ ફ્લાવર શો નિહાળ્યો પણ હતો। દ્રશ્યો પણ તમે સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। અદ્ભુત ફ્લાવર શો એમસી દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે। 15 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો ચાલશે। આવી પહોંચ્યો છે રિવરફ્રન્ટ ખાતે વડાપ્રધાન આવ્યા છે। બિલકુલ જોઈ શકાય છે કે જે સાંજના જે છે બિલકુલથી 8:30 વાગ્યા બાદનો સમય છે અને ફ્લાવર શો જોવા માટે, ફ્લાવર શો નિહાળવા માટે વડાપ્રધાન જે છે રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યા છે અને તેમનો કાફલો જે છે બિલકુલ જોઈ શકાય છે। મહત્વનું છે કે રિવરફ્રન્ટ ખાતે જે ફ્લાવર શો છે અને તે ફ્લાવર શો જે છે પ્રકૃતિ પ્રેમી છે નરેન્દ્રભાઈ, અને તેને લઈને જ જે છે તેઓ અહીં પહોંચ્યા છે અને તેમનો કાફલો જે છે બિલકુલ અંદર જે છે રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક ખાતે અંદર પ્રવેશી રહ્યો છે। જોઈ શકાય છે કે બિલકુલ તેઓ જે છે લોકોનું અભિવાદન કરી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે કાર છે, જે કાફલો છે, તે ફ્લાવર શોની અંદર જે છે કૂચ કરી ચૂક્યો છે। જે છે તેમની રાહ જોવાઈ રહી હતી। ફ્લાવર શો ખાતે તેઓ આવવાના હતા। તેમનો જે શિડ્યુલ હતું તેમાં જે છે આ જે તેઓ અહીં આવવાના છે તે ન હતું, પરંતુ તેઓ જે છે ગિફ્ટ સિટી બાદ એરપોર્ટ જવાના હતા, પરંતુ તેમને જે છે ફ્લાવર શો નિહાળવા તેઓ અહીં આવી પહોંચ્યા છે। તેમના શિડ્યુલ બાદ જે છે તેમનો કાફલો જે છે હાલ નજરે પડી રહ્યો છે। રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકો પણ જે છે પહોંચ્યા છે વડાપ્રધાનની ઝલક મેળવવા માટે, અને હાલ જે છે તેઓ ફ્લાવર શો નિહાળવા માટે રિવરફ્રન્ટથી અંદર જે ફ્લાવર શો પોઈન્ટ છે ત્યાં તેઓ ગયા છે। તેમનો કાફલો પણ જે છે હજુ જોઈ શકાય છે કે તેમની પાછળ જ તમામ ગાડીઓ જે છે અંદર જઈ રહી છે। એટલે આ એક ફ્લાવર શો જોવા માટે તેઓ અહીં પહોંચ્યા છે। તેઓ પ્રકૃતિ પ્રેમી છે, દુનિયા જાણે છે, અને તેના માટે જ જે છે તેમના શિડ્યુલ ન હતું તેમ છતાં જે છે વડાપ્રધાન અહીં પહોંચ્યા છે અને ફ્લાવર શોને તેઓ જે છે નિહાળવાના છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો વડાપ્રધાન ફ્લાવર શોની મુલાકાતે પહોંચ્યા હતા। જો કે વડાપ્રધાન પ્રકૃતિ પ્રેમી પણ છે। તેઓ વાઇબ્રન્ટ સમિટનું આજે તેમણે ઉદ્ઘાટન કરાવ્યું। ત્યારબાદ અનેક દ્વિપક્ષીય બેઠકો કરી, અનેક કંપનીના સીઈઓને મળ્યા। તેમના શેડ્યુલમાં ન હતું છતાં પણ તે ફ્લાવર શોની મુલાકાત લેવા માટે પહોંચ્યા છે। તો ફ્લાવર શો કે જેમાં અલગ-અલગ સ્કલ્પચર પણ મૂકવામાં આવ્યા છે, અનેક થીમ આધારિત આ ફ્લાવર શો છે। તો આ લાઈવ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। જો કે વડાપ્રધાનની એક ઝલક જોવા માટે મોટા પ્રમાણમાં ત્યાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને એક અલગ જ રોશની પણ ત્યાં કરવામાં આવી છે, શણગારવામાં આવ્યું છે। એમસી દ્વારા સંચાલિત આ ફ્લાવર શો છે કે જે નિહાળવા માટે વડાપ્રધાન પહોંચ્યા છે। તો અલગ-અલગ થીમ પણ, મોઢેરા સૂર્ય મંદિરની થીમ પણ, તેનું સ્કલ્પચર પણ આ ફ્લાવર શોમાં મૂકવામાં આવ્યું છે। ઋષિ મુનિઓની અલગ-અલગ સ્કલ્પચર મુકાયા છે। તો લાઇટિંગ શો પણ ત્યાં છે અને એ જ નિહાળવા લાખો લોકોએ તેની ફ્લાવર શોની અત્યાર સુધીમાં મુલાકાત લીધી છે। 15 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો યોજાવાનો છે। જો કે હાલ વડાપ્રધાન આ ફ્લાવર શોની મુલાકાત લેવા માટે પહોંચ્યા છે। તેમણે કાર્યક્રમમાં તેમના હતું નહીં, પરંતુ છતાં પણ તેઓ શેડ્યુલને ઉપરાંત આ ફ્લાવર શોની મુલાકાતે પહોંચ્યા છે। તો આ લાઈવ દ્રશ્યો ફ્લાવર શોના ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। અમદાવાદ ખાતેનો આ ફ્લાવર શો કે જ્યાં વિવિધ સ્કલ્પચર પર આધારિત આ ફ્લાવર શો છે। દેશ દુનિયામાંથી અનેક લોકો પણ આ ફ્લાવર શોમાં જોડાયા। તો વડાપ્રધાન પણ આ ફ્લાવર શોની મુલાકાતે પહોંચ્યા છે, ફ્લાવર શો નિહાળવા માટે પહોંચ્યા છે। આ દ્રશ્યો પણ આપણે જોયા। તો એક તરફ વડાપ્રધાને આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ કરાવ્યો, ત્યારબાદ અનેક બેઠકો કરી, અનેક સીઈઓને પણ મળ્યા। જો કે તેઓ દિલ્હી જવા રવાના થવાના હતા, પરંતુ એ પહેલા તેઓ પ્રકૃતિ પ્રેમી હોવાના કારણે ફ્લાવર શોની મુલાકાત લેવા માટે પહોંચ્યા છે, ફ્લાવર શોને નિહાળવા માટે પહોંચ્યા છે। એમસી દ્વારા સંચાલિત આ ફ્લાવર શો છે કે જે લોકોને પસંદ આવી રહ્યો છે। અનેક લોકોએ આ ફ્લાવર શોની મુલાકાત પણ લઈ ચૂક્યા છે। જો કે અત્યારે વડાપ્રધાન ફ્લાવર શોની મુલાકાતે પહોંચ્યા છે, જેને લઈ લોકોમાં પણ ઉત્સુકતા જોવા મળી હતી। મોટા પ્રમાણમાં લોકો પણ ત્યાં વડાપ્રધાનની એક ઝલક જોવા માટે ત્યાં પહોંચ્યા છે। તો ફ્લાવર શોના બે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। એક તરફ વડાપ્રધાનનો કાફલો કે જે ફ્લાવર શોની મુલાકાતે આવ્યો, એ તરફના દ્રશ્યો, બીજી તરફ ફ્લાવર શોને જે શણગારવામાં આવ્યો છે, એક અલગ જ
નજારો ફ્લાવર શોમાં આપવામાં આવ્યો છે. લેસર લાઇટ શો પણ છે, તો બીજી તરફ અલગ અલગ સ્કલ્પચરો પણ આ ફ્લાવર શોમાં મૂકવામાં આવ્યા છે. દેશ વિદેશની અનેક જાતિ પ્રજાતિના ફૂલો પણ આ ફ્લાવર શોમાં છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તો વડાપ્રધાન હાલ ફ્લાવર શોને નિહાળવા માટે પહોંચ્યા છે. દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. રિવરફ્રન્ટ પર રોશનીનો અદ્ભુત શણગાર પણ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ વડાપ્રધાનને આવકારવા માટે લોકો પણ એટલા જ આતુર આ ફ્લાવર શોમાં જોવા મળ્યા હતા. એક ઝલક જોવા માટે ઉત્સાહ ઉમંગ લોકોનો પણ અહીં દેખાઈ રહ્યો હતો. તો રિવરફ્રન્ટ પર રોશનીનો આ શણગાર કરવામાં આવ્યો હતો. અલગ અલગ લાઇટિંગ્સથી રોશની કરવામાં આવી હતી. તો રોશનીથી આ રિવરફ્રન્ટ ઝળહળી ઉઠ્યું છે. તેના દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપે જોયા. તો બીજી તરફ ફ્લાવર શોના દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. અત્યાર સુધીમાં અનેક લોકોએ આ ફ્લાવર શોની મુલાકાત પણ લઈ ચૂક્યા છે. દેશ વિદેશના લોકો અહીં ફ્લાવર શોની મુલાકાતે આવ્યા હતા અને તેઓ પણ આ ફ્લાવર શોને લઈને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. જો કે હાલ જે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જે ફ્લાવર શોના છે, જ્યાં વડાપ્રધાન પહોંચ્યા છે ફ્લાવર શોને નિહાળવા માટે. જો કે વડાપ્રધાન પહેલેથી જ પ્રકૃતિ પ્રેમી છે. અનેક આની પહેલા આપણે દ્રશ્યો પણ જોયા છે વડાપ્રધાનના પ્રકૃતિ સાથેના પ્રેમના.